તો આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વરી મેરડી માતાજીના દર્શન માટે. ઓકે, તો મિત્રો અમે આવી ગયા છે બહુચરાજી. મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર તમને અડધું જ દેખાશે. તો આપણે આવી ગયા છીએ મિત્રો સિદ્ધેશ્વરી મેરડી માતાજીના દર્શન માટે. પૂરી ફેમિલી સાથે આવ્યા છીએ આપણે. પાછળ જોઈ શકો છો આ છે સિદ્ધેશ્વરી મેરડી માતાજીનું મંદિર. બતાવીએ તમને કેવું છે અને દર્શન કરી લઈએ. સવારનો સમય છે અને વાતાવરણ ખૂબ પીસફુલ છે. અને અહીંયા પાછળની બાજુ મસ્ત ગાર્ડન પણ છે. હું તમને દેખાડું કેવું મસ્ત ગાર્ડન છે અહીંયા. ખૂબ જ મસ્ત બેકગ્રાઉન્ડ છે અહીંયાનું. અમે ફોટોશૂટ કર્યા છે અને હવે જઈએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. ખૂબ જ મસ્ત ટ્રીઝ એન્ડ અહીંયાનું નેચર ખૂબ જ મનને સારું કરી દીધું છે. તો ફાઇનલી અમે મંદિરમાં દર્શન કરી લીધા છે. ગાર્ડનમાં પણ બેસીને થોડા ફોટો શૂટ પણ કરી લીધા છે. હવે સીધા જ જઈએ આ બહુચરાજી જઈ રહ્યા છીએ અમે અમારા કુળદેવી બહુચર માતાજીના દર્શન માટે. તો સીધા ત્યાં જઈને તમને મળીએ. તો આ પાછળ જે તમને દેખાઈ રહ્યું છે કે જે અંદર પેલું અમે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે ત્યાં પાણી નહોતું. આઈ થિંક 4-5 વર્ષ થઈ ગયા છે એ વાતને. અત્યારે તે પાણીમાં ડૂબી ગયું છે. તો મિત્રો અમે આવી ગયા છે બહુચરાજી. આ છે બહુચરાજીનું ભવ્ય મંદિર. તો તમે જોઈ શકો છો કે મંદિર તમને અડધું જ દેખાશે, કારણ કે આ મંદિર ઉપર રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. એને રિનોવેટ કરીને બીજું મોટું અને સુંદર બનાવવાનું કામકાજ ચાલુ છે. બની જશે તે દિવસે પણ આવશું આપણે દર્શન કરવા. પરંતુ હાલ આપણી કુળદેવી બહુચર માના દર્શન આપણે કરી લીધા છે અને સીધા જઈએ અમારા વતન, અમારા ગામ નાવિયાણી. સીધા ત્યાં જઈને તમને મળીએ. આ છે બહુચરાજીનું માનસરોવર. પહેલાં અહીંયા બહુ જ પબ્લિક નહાતી હતી. કોઈ પણની બાબરી હોય તો પણ એના વાળ ઉતારવામાં બધું અહીંયા કામ થતું હતું. લોકો અહીંયા નહાતા પણ હતા. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો પાણી ખૂબ જ ગંદુ પણ છે અને એને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈને અંદર જવાની પરવાનગી પણ નથી. આઈ થિંક એમાં એવું હશે કે કોઈ પણ એવી ઘટના પણ બની હશે, કારણ કે પાણી ઊંડું છે ખૂબ. તો મે બી એવું કંઈક રીઝન હશે, એને બંધ કરી દેવામાં આવ્યું છે. સીધા જ જઈએ હવે. તો તમે જે પાછળ જોઈ રહ્યા છો તે છે સુઝુકી કંપની.
કે જે અમારા ગામની અંદર સ્થાપિત થયેલી છે. આખી કાર્સ કે જે સુઝુકીની કોઈ પણ જે કાર છે એ અહીંયા જ મેન્યુફેક્ચર થાય છે અને પછી બીજે પહોંચાડવામાં આવે છે. આ અમારા ગામથી ખાલી 2-3 કિલોમીટર જ દૂર છે અને એના લીધે અમારા ગામના જે જમીનોના ભાવ છે એ પણ બહુ જ અંદાજે ઉપર આવ્યા છે અને બહુ ઇમ્પેક્ટ પડ્યો છે અમારા ગામ ઉપર. તો હવે સીધા જઈએ ગામ અને ત્યાં પહોંચીને મળીએ તમને. ફાઇનલી મિત્રો અમે અમારા ગામની અંદર પ્રવેશ લઈ લીધો છે અને આ છે અમારું ગામ. આ છે શ્રી રામજી મંદિર અમારા ગામનું મધ્યમાં આવેલું છે. હવે સીધા જઈએ છીએ અમારા કુળદેવીના મેન મંદિરે દર્શન કરવા. તમને જઈને ત્યાં બતાવીએ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારા કુળદેવીના મંદિરે અને અહીંયા આપણા બધા કઝિન્સ ભેગા થઈ ગયા છે. મીટઅપ થઈ ગયો છે અહીંયા. ભાઈ તો ફાઇનલી નાવિયાણીથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છે અમારા ઘરે. પહોંચી ગયા હતા રાપરિયા હનુમાનજી, જો કે છે અમારા હોમ ટાઉન પર. ફ્રેશ થઈ લીધું છે, હવે સીધા જ જઈએ દર્શન કરવા. દર્શન કરીને તમને મળીએ. આવી ગયા છીએ અને અહીં રાપરિયા હનુમાનજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે 22 માર્ચે. તો એના માટે અહીંયા તૈયારી ચાલુ છે. ભાઈ તો દર ફેરની જેમ આજે પણ કરીએ વ્લોગનો અંત રાપરિયા હનુમાનજીના દર્શન સાથે. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી પીસ આઉટ.